દાહોદના જાલોદ નગરમાં નગરપાલિકાના ચૂંટણીનું બુગલ ફૂંકાયું છે। નગરમાં ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ અપક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે। નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે। નગરપાલિકા પાસે ચૂંટણી જીતનાર ઉમેદવારો પાસે નિયમિત શુદ્ધ પાણી, નગરની લાઇટ દરેક વિસ્તારોમાં ચાલુ રહે, નગરમાં ચોમાસાના પાણી કોઈ વિસ્તારમાં ન ભરાય, નગરની અંદર સફાઈ તેમજ ગલીઓમાં રસ્તા અને ગટરનું નવીનીકરણ કરે, ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થાય, રામસાગર તળાવની ફરતે ઝડપી નવીનીકરણ થાય જેવા મુદ્દાઓ સાથે મતદારો પાસે ઉમેદવારો આશા રાખી રહ્યા છે। જાલોદમાં રોડ જે વહીવટદારના સમયમાં સારો બનેલો છે અને તળાવ પર બી થોડું કામ ચાલે છે, પરંતુ આ કામ બહુ સારી રીતે થવા જોઈએ। અને બીજું કે જાલોદ નગરની જે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે ફિલ્ટરવાળું પાણી, ફિલ્ટર પ્લાન્ટ 2 વાર ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યા, બંને વાર એક ડોલ પાણી આવ્યું નથી અને ચોમાસા દરમિયાન બહુ જ ખરાબ પાણી આવતું હોય છે। તો નગરને અમારી આ નવા જે કાઉન્સિલરો ચૂંટાઈને આવે તેની પાસે અમારી આ સ્પેશિયલ માગણી છે કે જાલોદ નગરના તમામ વિસ્તારમાં ચોખ્ખું ફિલ્ટરવાળું પાણી મળવું જોઈએ અને લગાતાર મળવું જોઈએ, એવું નહીં કે એક દિવસ આવે ને પછી બંધ થઈ જાય। જાલોદ નગરપાલિકાના નવા ચૂંટાઈ આવનાર કાઉન્સિલરો પાસે ગામ લોકો એટલી જ અપેક્ષા રાખે છે કે રસ્તાઓ બરાબર થાય, સફાઈ બરાબર રહે, ગટરોની સફાઈ થાય અને પાણી 24 કલાક લોકોને મળી રહે, ફિલ્ટરવાળું પાણી મળી રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે। અને સાથે સાથે તળાવનું પણ જે સાફ સફાઈનું કામ છે એ પણ નિયમિત થાય એવી લોકો અપેક્ષા રાખે છે। અને જે રસ્તાઓનું કામગીરી છે એ રસ્તાઓની કામગીરીમાં પણ રસ્તાઓ સારા 5 વર્ષ સુધી ચાલે એવા તો બનવા જોઈએ એવી લોકો અપેક્ષા રાખે છે। આવનારી ચૂંટણીમાં અમે કાઉન્સિલરો એવા હોવા જોઈએ કે જે પ્રજાને શું પ્રશ્ન છે એને પ્રજાનું મન જાણીને પ્રજાનું કાર્ય કરે। સરકારના ઉપર લેવલથી તમામ ગ્રાન્ટ અને નિભાવખર ચાલવા માટે સરકાર તૈયાર છે, પરંતુ અમે મત આપીને એમને અમારા પ્રતિનિધિ તરીકે, રાજા તરીકે ચૂંટીએ છીએ, પરંતુ એ એમના કોન્ટ્રાક્ટ લેવામાં માટે મજૂર બનીને એમનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય તો એવા લોકોને આ અમારી આ ઇન્ટરવ્યૂ રૂપે અમારી ચીમકી છે કે તમે છે ને સાંજમાં સમજી જજો। કદાચ ભૂલે ચૂકે તમે બીજા કોઈ લાલચ પ્રલોભન આપીને આ વખતે જીતી જશો, પરંતુ અમે તમને કામ તો નહીં જ કરવા દઈએ। એટલે તમે પ્રજાના વિકાસના જે કામો છે, પ્રજાને શું જોઈએ, લાઇટ, પાણી અને સફાઈ, એ 3 કામમાં તમે પછી તમે ગમે તે કરવું હોય કરો। અમારો એવો જાલોદની પ્રજાનો મત એ મારો મત।